तो हम लोग जा रहे हैं अंबाजी और अंबाजी जाने के लिए अभी गाड़ी का वॉशिंग चल रहा है, तो अभी वॉशिंग कर रहे हैं। ગાડી ચમકાવી દેવાની, ગાડી ચમકાવી દેવાની એકદમ. અંબાજી જવાનું તો થોડું કરવું પડશે કેમ કે રાતે નીકળવાનું નથી ને. गाड़ी को शैम्पू से नहलाया, अभी पानी से नहला रहे. और किनल यहाँ पे थेपले बना रही है. रात को 12 बजे निकलना है तो उसकी प्रिपरेशन चल रही है. રાતના થઈ રહ્યા છે 12:30 અને અમે લોકો જઈ રહ્યા છીએ અંબાજી. અંબાજી જવા માટે પેકિંગ ચાલુ છે અને સવારના 5 સાડા 5 પહોંચવું છે, તો હજુ 12:30 અહીંથી બધું પેકિંગ કરીએ છીએ અને પછી જઈશું અમે લોકો નીકળ્યા લગભગ 1 વાગે આસપાસ, તો ત્યાં 5 સાડા 4 5 પહોંચી જવાય અને પછી ગબ્બર ચડવાનું સવારે વહેલા ચાલુ કરીશું. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ. શું દર્શન કરવા મમ્મીની બાધા છે એટલા માટે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ થેલા લઈને. રાતના 12:30 થયા છે એટલે બહાર એકદમ સન્નાટો છે, કોઈ જ બહાર નથી અને આટલી રાત્રે ટ્રાવેલ કરવામાં મજા આવે. આટલી રાતે બહાર કોઈ જ નહીં હોય, ટ્રાફિક બી બહુ નહીં હોય એટલે ટ્રાવેલમાં બી મજા આવશે. અને ત્યાં પહોંચીને સવારમાં વહેલા જઈશું એટલે ગરમી બી ચાલુ થાય પહેલાં પહોંચી જઈએ અને ફટાફટ મમ્મીની માનતા છે તો એ પતાવીને દર્શન કરીને પાછા આવીએ. ઓર ઇધર પાણી કા જગ, બંને લોકો પાણીનો જગ નીકાળી રહ્યા છે. થઈ ગઈ તૈયારી બધી? થઈ ગઈ. તે તો જો પાકીટ બધું લગાવી દીધું. લગાના પડતા ને ફોન ફોન તો જાણતા રખ દેતે. તો બસ બહાર જતા પહેલા ભગવાનના દર્શન કરી લઈએ. ઘરને કરી દીધું છે બંધ અને અહીંયા ગાડી પપ્પા નીકાળી રહ્યા છે. ગાડી આવે એટલે બધો સામાન મૂકી દઈએ. તો અહીંયા સામાન બધો મૂકી દીધો છે અને હવે અહીંયા મૂકીશું જગ. હા, જગનો ચકલી બધું ચાલુ નહીં. જગની ચકલી ચેક કરી દો. અને અહીંયા કરીએ પાણી લીધું બોટલ અને અમે બેસીને ચાલુ કરીએ અંબાજીની સફર. તો અમે લોકો જઈ રહ્યા છીએ અહીંયાથી ચાંદી દીદીના ઘરે. એ લોકો જોઈન થશે, પછી કિરણના મમ્મી પપ્પા પણ આવવાના છે તો એમની ગાડી બી જોઈન થશે. તો 2 ગાડીમાં અમે બધા આગળ એક જગ્યાએ મળીશું, પછી ત્યાંથી જઈશું અંબાજી. પપ્પા અહીંયા ગાડી ચલાવી રહ્યા છે. ઊંઘ નહીં આવતી ને પપ્પા? હા, ચલાવી લઉં. હજુ અમે લોકો જસ્ટ ઘરેથી બહાર જ નીકળ્યા હતા અને મારો ફોન જ હું ઘરે રહીને ભૂલીને આવ્યો છું કેમ કે બ્લોગ બનાવવા માટે મેં ચાર્જિંગમાં મૂક્યો હતો અને સ્પેસ ખાલી કરી હતી. તો ફોન ઘરે રહી ગયો છે એટલે હવે પાછા લેવા જઈએ છીએ. ફરીથી નીકળીશું અમે ત્યાં જવા. આવું બધું કંઈક ને કંઈક થતું રહે તો જ મજા આવે. હા, અહીંયા શ્લોકા આવી ગઈ છે અમારી જોડે. ચલો ચલો ચલો, ક્યાં જવાનું છે આપણે? જે કરવા જવાનું છે ને બેટા? હા, સુઈ જવું છે? સારું, ચલો સુઈ જાવ. શ્લોકા અહીંયા સુઈ ગઈ છે અને બહુ જ હલાવી રહી છે. બધાના ખોળામાં સુઈ ગઈ છે, મારા, કિનલના, ચાંદી દીદીના. એ શ્લોકો આંખ તો ખોલ. હાય કર ફોનમાં. હા, આપણે ક્યાં જય કરવા જવાનું છે? જય કરવા. હા, ચલો સુઈ જાઓ બેટા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય અંબે. હાઈ થઈ જવાય. અને ગાડીને પડ્યું હતું પંચર, આવું નીચે બેસી એટલે પંચર પડ્યું હતું તો અહીંયા ટાયર બદલ્યું છે. અને આ જો આ બધા સવારના 5 વાગી રહ્યા છે અને અમે અહીંયા પેટ્રોલ પુરાવા ઊભા છીએ.
અંબાજી પહોંચી ગયા છીએ. તો સવારના 5:30 થઈ રહ્યા છે. અમે અમદાવાદથી અહીંયા આવતા હતા ત્યારે ગાડીમાં વચ્ચે એકવાર પંચર પડ્યું હતું, એટલા માટે ટાયર બી બદલી લીધું છે, પેટ્રોલ પણ પુરાઈ લીધું છે અને હવે ચડવાનું ચાલુ કરીએ છીએ ગબ્બર. સવારના 5:30 થઈ રહ્યા છે અને મમ્મીને બાધા છે કે દરેક પગથિયે સાથિયા કરતાં છેક ગબ્બર ચડવાનું, તો એમને વાર લાગશે. અમે લોકો જતા થઈએ છીએ અને હું પણ જોડે જ જઈશ, કેમ કે સાથિયા દરેક પગથિયે કરતાં જવામાં ટાઈમ લાગશે. મમ્મી અહીંયા દરેક પગથિયે સાથિયા કરી રહી છે. ચાલુ કર્યું છે અહીંયાથી. બાકીના બધા લોકો ત્રિષા, કિનલ ને બધા આગળ ઊભા છે. હા શ્લોકા, તું તો ગાડીમાં સુઈ ગઈ હતી, અત્યારે જ ઉઠી. શ્લોકા તું ચડીને જઈશ? બધા ચડીએ કીશ? નાની જોડે જઈશ? શ્લોકા પણ નાની જોડે આવશે. અમે અહીંયાથી સ્ટાર્ટ કરી રહ્યા છીએ, ત્યાં પહોંચવાનું છે. હજુ તો માત્ર અજવાળું થયું છે. ઠંડી લાગી રહી છે. ક્લેપ ક્લેપ ક્લેપ. મમ્મી અહીંયા સાથિયા કરી રહી છે, બધા વેઇટ કરે છે એમની જોડે જોડે જવા માટે. સાથીઓ કરતા થાક્યા એટલે થોડી વાર બેઠા છે. અને અહીંયા મસ્ત સનરાઈઝ થઈ રહ્યો છે. પેલા પહોંચી ગયા છે ઉપર અને અહીંયા સાથિયા ચાલે છે. શું કેવું તમારું અંબાજી વિશે? કૂતરાનો બહુ ત્રાસ છે. કૂતરા તો રહે જ ને તેમને. હા, તું એ વિચાર ને કે આપણે સાથે કરીએ, જો છેક જોડે જોડે આવે છે. સવારના 8:30 થઈ રહ્યા છે અને મમ્મીએ 250 પગથિયાને સાથિયા કરવાનું પૂરું કરી દીધું છે. થોડો થોડો હવે તડકો વધી રહ્યો છે. એમાં ઢીલું કેમ કે છે? થાકી ગયા, ઊંઘાઈ રહી છે. ઊંઘાઈ રહી છે. આખી રાત ડ્રાઈવ કરીને આવ્યા છીએ અને સવારમાં સીધા સાથિયા કરવાનું ચાલુ કર્યું છે. મમ્મી 250 થયા છે. 1.5 કલાકમાં લગભગ 250 થયા છે, એટલે 1000 પગથિયા પૂરા કરતા લગભગ 5.5-6 કલાક જેવું થશે. મમ્મી થાકી ગઈ? હા, 250 પત્યા છે. હું અને કિનલ 640 પગથિયા ઉપર આવ્યા છીએ. લગભગ 9:30 જેવું થાય છે. મમ્મીને એ લોકો પાછળ સાથીઓ કરતાં આવે છે. એ થોડી વાર થાક્યા હતા તો બેઠા છે. અહીંયાથી એકદમ મસ્ત નજારો દેખાય છે અને હું અને કિનલ જઈ રહ્યા છીએ. બપોરના 12:30 થઈ રહ્યા છે અને મમ્મી ફાઇનલી ઉપર પહોંચી ગઈ છે ગબ્બર પર. કેવું રહ્યું મમ્મી? 12:30 થી સવારના 6:30 ચાલુ કરી તો 12:30. હું ચાંદની દીદી અને મમ્મી અમે 3 છીએ. બપોરના 12:30 થઈ રહ્યા છે અને અમે ફાઇનલી આ કરી લીધું છે. ઉપર પહોંચવા સુધી છેક સાથિયા. तो हम लोग रोप वे में बैठ गए. मैं, चांदनी दीदी और इधर मम्मी. हाय. अभी डर तो लग रहा है. मैं दूसरी बार बैठ रहा हूँ. રોપ વે માં બેસી ગયા છે હું, ચાંદની દીદી અને મમ્મી. પહેલાં ડર લાગતો હતો કેમ કે હું બીજી વાર બેઠો છું.
બીજી કે ત્રીજી વાર તું કેટલી વાર બેઠી છે? હું 2-3 વાર તો ચાંદી દીદી બે. તો સાંજના 7 વાગી રહ્યા છે અને અમે ઘરે પહોંચી ગયા છીએ.